નમસ્કાર મિત્રો. ધોરણ 9નો આપણે આજે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 7 એડોલેસન્ટ સ્પીક એનો આપણે મિત્રો આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એડોલેસન્ટ જે આપેલ છે આપણને યુનિટનું નામ છે એડોલેસન્ટ એટલે કે તરુણો અને સ્પીક એટલે કે બોલે છે. એડોલેસન્ટ્સ એટલે કે એવા દરેક વિદ્યાર્થીઓ જેની એજ છે એ ટીનેજર છે, મતલબ કે જેની ઉંમર છે 19 વર્ષ સુધીની હોય, એટલે 19 સુધીની ઉંમર હોય તેને ટીનેજર કહેવામાં આવે છે, તેને તરુણ કહેવામાં આવે છે. તો તરુણોની સમસ્યાઓ જે હોય મિત્રો તે આ પાઠની અંદર વર્ણન કરવામાં આવેલી છે. તો આજે આપણે યુનિટ 7 છે તેનો અભ્યાસ કરીએ, જેમાં આપણે અલગ અલગ તરુણોની સમસ્યાઓ છે તેનું નિરાકરણ ડૉક્ટર અને પ્રખ્યાત સલાહકારો દ્વારા આપવામાં આવશે. અહીં પ્રી ટાસ્કમાં તમને એક ચિત્ર આપેલ છે, તે આપણે એક્ઝામ માટે જરૂરિયાત નથી. યુનિટની શરૂઆત કરીએ મિત્રો આપણે. તો રીડની સ્ટાર્ટ થાય છે ત્યારે એન્કર બોલે છે. એન્કર એટલે કે કોઈ પણ કાર્યક્રમ હોય તેનું સંચાલન કરનાર વક્તા. એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય યુથ ક્લબ અહેમદાબાદ. એટલે કે એન્કર છે એ એક જે ક્લબનું આયોજન કરવામાં આવેલું હોય છે તેમાં બધાનું સ્વાગત કરવા માટે બધાને સંબોધન કરે છે અને બોલે છે, નમસ્કાર મિત્રો, અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં હું આપ સૌને આવકારું છું. એઝ યુ નો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. એટલે તે આગળ જણાવે, તમે જાણો છો તેમ કોન્ફરન્સનો વિષય છે વોટ્સ ધ વે આઉટ. વોટ્સ ધ વે આઉટ મતલબ કે શો ઉપાય છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનો ઉપાય જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ, વોટ્સ ધ વે આઉટ, એટલે કે આ સમસ્યામાંથી બહાર નીકળવાનો ઉપાય શું. વોટ્સ ધ વે આઉટ છે તે વિડીયો કોન્ફરન્સનું ટાઇટલ છે, વિડીયો કોન્ફરન્સનો સબ્જેક્ટ છે. ત્યારબાદ ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ, ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. શું કહે છે? તો આપણા રાજ્યના નામાંકિત સલાહકારો, વેલ નોન એટલે કે નામાંકિત પ્રખ્યાત જાણકાર સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી સાથે ગુજરાત રાજ્યના તરુણો, ટીનેજર્સ એટલે તરુણો, તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે. તેની સમસ્યાઓ જે હશે તે ડૉક્ટરને જણાવશે અને ડૉક્ટર તેનું નિરાકરણ કહેશે. દે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે. એટલે કે આ જે ડૉક્ટર લોકો છે તેઓ તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ એ ક્વેશ્ચન ફ્રોમ એ 15-year બોય. હવે કોન્ફરન્સ એટલે કે આપણે જે કાર્યક્રમ છે કોન્ફરન્સની શરૂઆત કરીએ. 15 વર્ષના એક વિદ્યાર્થી અથવા 15 વર્ષના એક તરુણ છે એ વિદ્યાર્થીનું નામ નથી. તરુણ એટલે કે એને એક યુવા અવસ્થા. તરુણ એટલે કે ટીનેજર. 15 વર્ષનો છે એટલે 15 પાછળ ટીન આવે એટલે એને તરુણ કહેવાય. 15 વર્ષના એક વિદ્યાર્થીની એક છોકરાના પ્રશ્નથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. લેટ્સ એટલે ચાલો આપણે શરૂઆત કરીએ. તો તે તરુણ આવે છે, જે છોકરો આવે છે તે બોલે, ધ બોય સેડ, ગુડ ઇવનિંગ સર્સ. સર્સ એટલા માટે કીધું કે બે સર હતા. છોકરોએ કહ્યું કે નમસ્કાર, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. હું તલોદથી જિગ્નેશ છું, મારું નામ તલોદ છે, તેવું તે ડૉક્ટરને જણાવે છે. સામે મિસ્ટર શાહ છે, શ્રીમાન શાહ એ કહે છે, મિસ્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. ડૉક્ટર શાહે તેને કહ્યું, નમસ્કાર જિગ્નેશ, તારું સમસ્યા કઈ છે, તને શું પ્રોબ્લેમ છે, અમને કહે. ટેલ અસ એટલે અમને જણાવ. તો જિગ્નેશ એનો પ્રોબ્લેમ જણાવે છે. જિગ્નેશ સેડ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. લેક એટલે કે અભાવ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, ઇઝ માય પ્રોબ્લેમ એટલે મારી સમસ્યા છે. જિગ્નેશે કહ્યું કે આત્મવિશ્વાસની ઉણપ અથવા આત્મવિશ્વાસનો ઉણપ, અભાવ, આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિઝિવનેસ. ઇનડિસિઝિવનેસ ખાસ યાદ રાખજો સ્પેલિંગ, એટલે કે અનિર્ણાયક સ્થિતિ. ઇટ લેટ્સ મી, તેને કારણે હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું.
હું આત્મવિશ્વાસનો મને ઉણપ છે તેને કારણે ઇટ હેઝ લેડ મી, તે મને લઈ જાય છે. એટલે કે મારી આ સમસ્યા, આત્મવિશ્વાસના ઉણપની સમસ્યા મને અનિર્ણાયક સ્થિતિ તરફ લઈ જાય છે. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, હું ત્વરિત નિર્ણય કરી શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવું થાય છે કે હું મારો સમય બરબાદ કરું છું તેવું મને લાગે છે. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ, હું એક સમયપત્રક તૈયાર કરું છું પણ તેનો અમલ કરી શકતો નથી. પ્રિપેર એટલે તૈયાર કરવું, અને ફોલો એટલે અનુસરવું. ઘણા મિત્રો ટાઈમ ટેબલ બનાવતા હોય રીડિંગનું, પણ એને ફોલો ન કરી શકતા હોય, તો તેને આ સમસ્યા છે એ ઇડિસિઝિવનેસની પ્રોબ્લેમ કહી શકાય. ત્યારબાદ હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, તે ડૉક્ટરને પ્રશ્ન પૂછે છે કે હાઉ કેન આઈ બિલ્ડ માય કોન્ફિડન્સ, હું મારો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું? તો એના આન્સરમાં મિસ્ટર બક્ષી છે એ જણાવે છે, પહેલાં સૌપ્રથમ તો મિસ્ટર બક્ષી પૂછે છે એને, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ, તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે જિગ્નેશ? જિગ્નેશ સેડ આઈ એમ ઇન ક્લાસ એક્સ, મતલબ 10th, આઈ એમ ઇન ક્લાસ 10th. એક્સ છે એ રોમન અંક છે, રોમન અંકમાં એક્સ બરાબર 10th. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મિસ્ટર બક્ષી સેડ ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. મિસ્ટર બક્ષીએ કહ્યું કે તું મને એ જણાવ કે તું કેટલા દિવસનું આયોજન કરે છે, મતલબ કે તું ટાઈમ ટેબલ બનાવે છે, કેટલા દિવસનું આયોજન તૈયાર કરે છે? તો જિગ્નેશ સેડ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. જિગ્નેશે કહ્યું કે હું 1 મહિનાનું આયોજન કરું છું. ત્યારબાદ મિસ્ટર બક્ષી બોલે છે, મિસ્ટર બક્ષી સેડ Jignesh, don't plan for a long period. Don't set such a difficult goal to achieve. Be practical. જો મિસ્ટર બક્ષી શું જણાવે છે, જિગ્નેશ બહુ લાંબા સમયનું આયોજન ન કર. અચીવ એટલે કે સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધો. જે આપણાથી સિદ્ધ થવાનું નથી લક્ષ્ય, એવું લક્ષ્ય આપણે બાંધીને કોઈ ફાયદો નથી. મતલબ એમ કહેશે કે આપણે કોઈ વ્યક્તિ એમ નબળો વિદ્યાર્થી હોય એ એવું લક્ષ્ય રાખે કે હું 99% મેળવું 10મામાં, તો એ સિદ્ધ થઈ શકે તેવું લક્ષ્ય ન કહેવાય. તો સિદ્ધ ન થઈ શકે તેવું લક્ષ્ય ન બાંધો, અને બી પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ બનો, જે છે તે સ્વીકારો. જિગ્નેશ સેડ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર. જિગ્નેશે કહ્યું સાહેબને, તો શું સર મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? તો મિસ્ટર બક્ષી એને જણાવે છે, નોટ ઇવન ફોર અ વીક, પ્લાન ઓનલી ફોર 1 day એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ. ડૉક્ટર બક્ષીએ શું જણાવ્યું છે ને, શ્રી બક્ષીએ કહ્યું અઠવાડિયાનું પણ આયોજન તૈયાર નહીં કરવું, માત્ર 1 જ દિવસનું આયોજન કરી અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કરીજો. નોટ ઇવન ફોર અ વીક એટલે અઠવાડિયાનું પણ નહીં, પ્લાન ઓનલી ફોર 1 day, એટલે કે 1 જ દિવસનું આયોજન કર અને તેને અનુસરવાનો પ્રયાસ કર. ત્યારબાદ શું, ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ, અને આ રીતે તું 1 દિવસનું આયોજન કરી અને તેને અમલ કરવાની નિયમિત તું એને ટેવ કેળવ. હેબિચ્યુએટ એટલે ટેવ કેળવવી. આ રીતે તું ટેવ કેળવ, નિયમિત 1 દિવસનું આયોજન બનાવતો જા અને એને તેનું અનુસરતો જા, એનું પાલન કરતો જા. જિગ્નેશ સેડ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી. જિગ્નેશે કહ્યું આવું કરવાથી મારામાં આત્મવિશ્વાસ વધશે? મિસ્ટર બક્ષે કીધું સર્ટેનલી. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. મિસ્ટર બક્ષીએ શું કહ્યું કે જરૂર વધશે. હજુ થોડી વાર પહેલાં જ તે કહ્યું કે તું સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી. એટલે કે હમણાં જ તે કહ્યું કે તું ટાઈમ ટેબલ મુજબ ચાલી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. આ હકીકત છે તેનાથી તું નિરુત્સાહી થઈ જશે, તારો ઉત્સાહ છે એ છીનવાઈ જશે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. થોડા દિવસો તમારા સમયપત્રક પ્રમાણે કામ કર, તેથી તારો આત્મવિશ્વાસ 100% વધશે. બૂસ્ટ એટલે વધારો થશે. જિગ્નેશે કહ્યું થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ. ત્યારબાદ મિસ્ટર બક્ષી બોલે છે, ત્યારબાદ એન્કર બોલે છે. એન્કર એટલે જે વક્તા હતા. એન્કર સેડ જિગ્નેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન, લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. વક્તા શું બોલ્યા કે જિગ્નેશ એક આત્મવિશ્વાસવાળો યુવક બનશે અને આત્મવિશ્વાસ કેળવશે. હવે ફોન પર આપણે વિડીયો કોન્ફરન્સ એટલે કે ફોન ઉપર કોઈ યુવતી છે તેની વાત આપણે સાંભળીએ. જનરલી વિડીયો કોન્ફરન્સમાં સામે ડૉક્ટરો અને તજજ્ઞો બેઠેલા હોય છે, અને કોઈ વ્યક્તિ છે તેની સામે રૂબરૂ પણ પ્રશ્ન પૂછી શકે છે, અને ફોન દ્વારા પણ આપણે પ્રશ્ન કોઈ પૂછી શકે છે દૂરથી. તો આ પ્રશ્ન જે પૂછવાવાળી ગર્લ છે, છોકરી છે, તે
ફોન દ્વારા પૂછે છે. શું બોલે છે? ધ ગર્લ સેડ, નમસ્તે સર્સ, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? હવે છોકરી જે પ્રશ્ન પૂછે છે તે આપણે સાંભળી લઈએ. ડૉક્ટર શાહ છે પહેલાં સાંભળે છે. દિલશાદ નામની છોકરી છે તે બોલે છે કે નમસ્તે સર, હું રાપરથી દિલશાદ બોલું છું. મારો ચહેરો, માય ફેસ એટલે કે મારો ચહેરો ખીલથી ભરેલો છે. ફૂલ ઓફ પિમ્પલ્સ એટલે કે મારા ચહેરા પર ખીલ અથવા ફોડલીઓ થયેલી છે. હું ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું તે મને જણાવો. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ પિમ્પલ્સ એટલે કે હું કઈ રીતે ખીલની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકું. ડૉક્ટર શાહ છે, મિસ્ટર શાહ તેને પ્રશ્ન પૂછે છે, વોટ હેવ યુ ડન સો ફાર? એટલે કે અત્યાર સુધી તમે શું કર્યું? સો ફાર એટલે કે અત્યાર સુધી આ સમસ્યા થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી તમે શું કર્યું? જે કંઈ ટ્રીટમેન્ટ કરી હોય તે શું કરી એમ પૂછે છે ડૉક્ટર. તો દિલશાદ કહે છે, આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. દિલશાદે શું કહ્યું કે મેં જાતના વેરિયસ એટલે કે જાતના ટ્યુબ્સ છે, સૌંદર્ય પ્રસાધનો એટલે અલગ અલગ ક્રીમ્સ છે તે લગાડી જોઈએ, ટ્રાય કરી જોઈએ, પણ કોઈ ઉપયોગી સાબિત થયા નહીં. મિસ્ટર શાહ said, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. દે આર શ્યોર ટુ ગો. ડૉક્ટર શાહે કહ્યું કે દિલશાદ, બહુ ચિંતા કરવાની જરૂર નથી આ સમસ્યામાં. આ ઉંમરે ખીલ થવા એક સામાન્ય સમસ્યા છે. દે આર શ્યોર ટુ ગો એટલે કે તે જરૂરથી નાબૂદ થઈ જશે. દિલશાદ છે, બટ હાઉ? આઈ એમ ટ્રાઇડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. દિલશાદને બહુ ચિંતા હતી. દિલશાદ, પણ કેવી રીતે દૂર થશે? ક્રીમ્સ લગાવીને હું કંટાળી ગઈ છું. તો મિસ્ટર શાહ said, ડોન્ટ ગેટ carried અવે બાય ધ એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. ડૉક્ટર શાહે શું કહ્યું કે જાહેરાતોથી ભોળવાઈ જવું નહીં. કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના રોગના જે જાણકાર હોય ડૉક્ટર, તેની સલાહ લેવી છે એ વધારે બેટર છે, વધારે સારું છે. ઘણી વખતે કોઈ જાહેરાત આવતી હોય ટીવીમાં કે અન્ય જે સોશિયલ મીડિયામાં, તેનાથી લોકો છે એ ભરમાઈ જતા હોય છે, ફોડવાઈ જતા હોય છે, અને તેને કારણે તેને જે સમસ્યા હોય તે સમસ્યામાં વધારો થતો હોય છે. એટલે ડૉક્ટરની સલાહ એવી હતી કે કોઈ પણ પ્રકારની જાહેરાતથી ફોડવાઈ જવું નહીં, અને આવી સમસ્યા થાય તો તેના માટે માત્ર તેના જે તે સમસ્યા માટેના એટલે કે ચામડીનો પ્રોબ્લેમ હોય તો ચામડીના રોગના ડૉક્ટરને સલાહ લેવાની વધારે સારું. દિલશાદે કહ્યું કે થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ. એન્કર સેડ, ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ એ ક્વેશ્ચન. ડૉક્ટર શાહ, અહીં આપણે એક વક્તા બોલે છે, ડૉક્ટર શાહ અંતિમ કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. અંતિમ છે એક વિદ્યાર્થી છે, તે પ્રશ્ન પૂછવા માંગે છે, અંતિમ નામનો છોકરો. તો અંતિમ છે એ શું પ્રશ્ન પૂછે છે? અંતિમ સેડ, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કાવિથા. અંતિમે બોલ્યો કે સર, મારું નામ અંતિમ છે, હું કાવિઠાથી બોલું છું, કાવિઠાથી છું. તો પ્રશ્ન પૂછે ડૉક્ટર શાહ એને, મિસ્ટર બક્ષી એને પૂછે છે. ડૉક્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? ડૉક્ટર શાહ તેને પૂછે છે કે નમસ્કાર, તારો પ્રશ્ન શું છે તે જણાવ. તો અંતિમ તેનો પ્રશ્ન જણાવશે. અંતિમ સેડ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? અંતિમે પ્રશ્ન પૂછ્યો કે સર, રક્તદાન કરનાર વ્યક્તિને HIV થઈ શકે? એટલે કોઈ વ્યક્તિ છે એ રક્તદાન આપવા ગયો હોય તો એને HIV એટલે હ્યુમન ઇમ્યુનો વાયરસ, જે એડ્સનો ખતરનાક વાયરસ છે, તે તેને પ્રવેશી શકે? તો મિસ્ટર બક્ષીએ તેને કહ્યું, મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ગુડ ક્વેશ્ચન. આ તે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. બાય ધ વે એટલે અને હા, અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. ડૉક્ટર બક્ષીએ શું કહ્યું? ડૉક્ટર બક્ષીએ કહ્યું કે તે પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, પણ તમારા જેવા વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. મતલબ કે રક્તદાન માટેની ઉંમર છે 18 વર્ષથી ઉપરની હોય છે, તેનાથી નીચેના વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે નહીં. અંતે મેં કહ્યું, આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. અંતિમે કહ્યું કે સર, તે હું જાણું છું, માત્ર મારી સમજૂતી માટે, માત્ર જાણકારી માટે મેં આપણને પ્રશ્ન પૂછ્યો છે, મારે માત્ર જાણવું છે. તો મિસ્ટર બક્ષી said, it is quite safe to donate blood to an HIV patient. The blood donor get infected because the instruments are sterilized. એટલે મતલબ શું થાય
બક્ષીએ કીધું કે એચઆઈવીના દર્દીને રક્તદાન કરવું સલામત છે, સેફ છે. ઇટ્સ સેફ ટુ ડોનેટ, એટલે કે રક્તદાન કરવું સલામત છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટીલાઇઝ. રક્તદાતા છે એને ચેપ લાગે નહીં, કારણ કે જે સાધનો હોય છે એને સ્ટીરિલાઇઝ એટલે કે જંતુરહિત કરવામાં આવ્યા હોય છે. રક્તદાન કરવામાં આવે તો મતલબ કે ઇન્જેક્શનની સિરિંજ હોય તેને પણ સ્ટીરિલાઇઝ કરેલી હોય છે, અને ત્યાં બધા સાધનો હોય દરેક જગ્યાએ સાધનોને સ્ટીરિલાઇઝ કરેલા હોય છે કે ત્યાં એમાંથી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી તેને રક્તદાતાને ચેપ લાગવાની શક્યતા રહેતી નથી. એટલે કે એચઆઈવીના પેશન્ટને રક્તદાન કરવું એ એકદમ સલામત છે અને એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. અંતિમ સાઈડ થેન્ક યુ સર. અંતિમે કહ્યું કે તમારો આભાર સાહેબ. એન્કર સાઈડ યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. જો એક ટાઇટલ છે નો એડ્સ, પેલો KNO લખો એટલે કે જાણવું જોઈએ, અને બીજું છે નો એટલે કે નહીં. બેનો ઉચ્ચાર સેમ થાય, અર્થ અલગ થાય. યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ એટલે વક્તાએ શું કીધું કે તમારે એડ્સની ગંભીર બીમારી ન થાય તેના માટે એડ્સ વિશેની માહિતી મેળવવી જોઈએ. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, લેટ્સ લિસન ટુ હરીશ's પ્રોબ્લેમ. હરીશ નામનો વિદ્યાર્થી છે તે કંઈક પૂછવા માગે છે. એટલે વક્તાએ કહ્યું કે આપણે કોન્ફરન્સ પૂરી કરીએ તે પહેલાં એક હરીશ નામના વિદ્યાર્થીની સમસ્યા સાંભળીએ. હરીશ પ્રશ્ન પૂછવા માગે છે તે શું છે, તો આપણે તે આગળ જોઈએ. Harish said, "Good evening, sirs. I am Harish from Devgat Baria. I have a habit of chewing gutka. Because of this habit, my teeth are spoiled. I want to get rid of this habit. Please help me." આપણે મિત્રો આગળ 9મા ધોરણનો બીજો પાઠ હતો ડેન્ટલ હેલ્થ, તેમાં આપણે દાંત માટેની સમસ્યાઓ અને તેનું નિરાકરણ જોયું હતું. એમાં ડૉક્ટર શર્માએ કહ્યું હતું રેશમાને, તો એના જેવી જ વાત એ કાંઈ દાંતને લગતી આવે છે કે દાંત અને આપણા મોઢું હોય છે તેને કઈ રીતે ગુટખા નુકસાન કરે છે તે ડૉક્ટર શાહ જણાવશે. હરીશ નામનો વિદ્યાર્થી હતો, તેણે પૂછ્યું કે નમસ્કાર સર, હું દેવગઢ બારિયાથી હરીશ બોલું છું. મને ચ્યુઇંગ ગુટખા એટલે મને ગુટખા ચાવવાની ટેવ છે. ગુટખા ખાવા એને ચ્યુઇંગ ગુટખા જ કહેવાય. આ ટેવને પરિણામે મારા દાંત છે બીકોઝ ઓફ ધીસ હેબિટ એટલે કે આ ટેવને કારણે મારા દાંત છે સ્પોઇલ એટલે કે બગડી ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. હું આ ટેવમાંથી મુક્ત થવા માગું છું, આ સમસ્યામાંથી હું બહાર નીકળવા માગું છું. પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરીને મને તમે આ બાબતમાં મદદ કરો. તો ડૉક્ટર શાહ શું જણાવે છે? ડૉક્ટર શાહ પૂછે છે તેને, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે હરીશ? હરીશ જવાબ આપે છે. હરીશ સેડ, સર આઈ એમ ક્લાસ 9th સ્ટુડન્ટ. IX એટલે કે રોમન અંક છે, 9 થાય IX બરાબર. હરીશે કહ્યું કે હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? ડૉક્ટર શાહે કહ્યું કે આ ટેવ જે તારી છે ગુટખા ચાવવાની એ ક્યારથી પડી છે, કેટલી જૂની છે આ ટેવ, કેટલા ટાઈમથી તું આ ટેવથી પીડાય છે? તો હરીશ સાઈડ અબાઉટ 2 years. હરીશે કહ્યું કે લગભગ 2 વર્ષથી મારે આ ટેવ છે ગુટખા ચાવવાની. ડૉક્ટર શાહ સાઈડ, હાઉ ઓફન ડુ યુ ચ્યુ ગુટખા? હાઉ ઓફન એટલે કેટલી વખત? ડૉક્ટર શાહે કહ્યું કે તું કેટલી વાર ગુટખા ખાય છે, કેટલી વાર ગુટખા ચાવે છે? હરીશ સાઈડ 5 to 6 times a day. હરીશે કહ્યું કે દિવસમાં 5 થી 6 વાર. જો 5 થી 6 વખત એટલે ખૂબ ગંભીર કહેવાય ગુટખા ખવાય. હકીકતમાં તો એક વખત ખાવું પણ ખૂબ જ ખતરનાક છે. કોઈ પણ પ્રકારનું વ્યસન છે તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. તો મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ટેરિબલ. મિસ્ટર બક્ષીએ કહ્યું આ તો બહુ ખરાબ કહેવાય. ત્યારબાદ શું કહે છે? નાવ વેનેવર યુ ફીલ આગળનું જોઈએ. નાવ ટેલ મી વોટ આર યોર હોબીઝ. મિસ્ટર બક્ષી એને પૂછે છે કે હવે મને તે જણાવ કે તારા શોખ કયા કયા છે. હવે મને એ કહે કે તેને કયા કયા શોખ છે. આપણને એમ થાય શોખ અને હેબિટને શું લેવા દેવા, તો એની સાથે શું નિસ્બત છે તે આગળ મિસ્ટર બક્ષી જણાવશે. હરીશ સેડ, રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. હરીશે કીધું કે મારા શોખ છે તે સમાચાર પત્રો, સામયિકો વાંચવાનો અને તબલા વગાડવાનો મને શોખ છે. અલગ અલગ પુસ્તકો સ્ટોરીના વાંચવાના, તબલા વગાડવાના એવો મારો શોખ છે. મિસ્ટર બક્ષી શું કહે છે ને? મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ગુડ. નાવ
Whenever you feel like chewing gutka, read an interesting news item or article from newspaper or play on the tabla. નો મતલબ શું કે બક્ષીએ કહ્યું, મિસ્ટર બક્ષીએ, કે સરસ, હવે તને જ્યારે જ્યારે ગુટખા ખાવાનું મન થાય ત્યારે તારું જે શોખ છે છાપું વાંચવાનો, ત્યારે છાપામાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચવા, અથવા તો તને તબલા વગાડવાનો શોખ છે તો તારે તબલા વગાડવાના, ત્યારે તારે તબલા વગાડવા. બી વિથ યોર ફ્રેન્ડ્સ, ટોક ટુ ધેમ, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. આગળ શું કહે છે કે મિત્રોની વચ્ચે રહેવાનું, તેમની સાથે વાતો કરવાની, તેમની પસંદગીની કેટલીક રમતો તું રમ. ડૉક્ટર એવી સલાહ આપી કે તું મિત્રો સાથે તું રમત રમ, તું તારી પસંદગીની કેટલીક રમતો રમ અને મિત્રો સાથે વાતો કર અને તેની વચ્ચે રહે. કીપ યોર માઇન્ડ એન્ગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. તારું મગજ છે એ જુદી જુદી પ્રવૃત્તિઓમાં રોકી રાખ, તારું મન છે જુદી જુદી પ્રવૃત્તિમાં રોકી રાખ. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. અને મને ખાતરી છે કે તું આ ટેવમાંથી, આદતમાંથી છૂટી જઈશ. જો તું હું કહું તેવું કરીશ તો તું તારી આદતમાંથી મુક્ત થઈ શકીશ. ત્યારબાદ હરીશ સેડ, થેન્ક યુ. હરીશે કહ્યું કે તમારો આભાર સાહેબ, મને આટલી માહિતી આપી, મારી જે ગુટખાની ટેવ છે તે મૂકવા માટેની જે મને તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાસ્ટમાં એન્કર બોલે છે, સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ. હવે યુથ ક્લબ તરફથી ઓન બિહાફ ઓફ એટલે તરફથી, યુથ ક્લબ તરફથી હું બધાને અલવિદા કહું છું. દોસ્તો, હવે આપણે છૂટવાનો સમય આવી ગયો છે. ત્યારબાદ એન્કર હજી શું બોલશે, આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. હું ડૉક્ટર શાહ એટલે કે શ્રીમાન શાહ અને મિસ્ટર બક્ષી, જે શ્રી બક્ષીને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેણે તરુણોને માર્ગદર્શન આપ્યું. આ યુવા ક્લબ તરફથી હું તેમનો આભાર વ્યક્ત કરું છું. I am also obliged to the boys and girls who trusted us and shared their problems. આ સાથે સાથે હું દરેક યુવક યુવતીઓનો પણ આભારી છું કે જેણે તેમની પોતાની સમસ્યાઓની ચર્ચા કરી, અમારા ઉપર વિશ્વાસ મૂકી અને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી. તે માટે હું યુવક યુવતીઓનો પણ ખૂબ ખૂબ આભારી છું. આગળ, અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. ફરી એક વખત આવજો, શુભરાત્રિ અને તમારી તબિયતને સાચવજો. ટેક કેર એટલે તબિયત સાચવજો. તો મિત્રો, આ તો આપણો એડોલેસન્ટ સ્પીક યુનિટ, તરુણોની કેટલીક સમસ્યાઓ અને તેના માટેનો ડૉક્ટર શાહ અને મિસ્ટર બક્ષી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું તેનો યુનિટ આપણે. થેન્ક યુ, આભાર.